સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR ને લઈને સુરતમાં ગરમાવો આવ્યો છે। AIMIM પક્ષે આ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને સુરત કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને હજારો નાગરિકોની સમસ્યાઓ પર ધ્યાન દોર્યું છે। 4 નવેમ્બરથી શરૂ થયેલું આ અભિયાન 4 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં 2002ની મતદાર યાદીને આધાર બનાવવામાં આવી છે। પરંતુ AIMIMનો આરોપ છે કે 2002ની યાદીમાંથી સુરતના હજારો લોકોના નામ ગાયબ છે, જે એક મોટી ચિંતાનો વિષય છે। પક્ષના શહેર જિલ્લા પ્રમુખ અબ્દુલ બશીર શેખે જણાવ્યું કે 2006માં સુરતમાં આવેલા ભયાનક પૂરને કારણે 75% શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। આ કુદરતી આફતમાં લોકોના ઘરવખરી સાથે સરકારી દસ્તાવેજો પણ નષ્ટ પામ્યા હતા। હવે જ્યારે SIR માટે જૂના ડોક્યુમેન્ટ માંગવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AIMIM પક્ષે તંત્ર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે। આધાર કાર્ડને મુખ્ય પુરાવો ગણવામાં આવે, કારણ કે તે અન્ય તમામ ડોક્યુમેન્ટ માટે આધાર સ્તંભ છે। જેમના મકાનો ડેમોલિશન થયા છે અને જેઓ અન્ય વિસ્તારોમાં રહેવા ગયા છે, તેમના માટે BLO દ્વારા ફોર્મ ભરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે। ગુજરાતની મતદાર યાદીને મહારાષ્ટ્રની યાદી સાથે તાત્કાલિક લિંક કરવામાં આવે, જે હાલ બાકી છે। જે લોકોના નામ 2002ની યાદીમાં નહોતા પરંતુ તેમને SIRના ફોર્મ મળ્યા છે, તેમના આધાર કાર્ડ અને વોટિંગ કાર્ડના આધારે નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવે। આવેદનપત્રમાં એક અત્યંત ચોંકાવનારો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે। પક્ષે દાવો કર્યો છે કે છેલ્લા 19 દિવસમાં દેશના 6 રાજ્યોમાં 15 બૂથ લેવલ ઓફિસરના મૃત્યુ થયા છે, જેમાંથી ગુજરાતમાં છેલ્લા 4 દિવસમાં 4 BLOએ જીવ ગુમાવ્યો છે। AIMIM પક્ષે આ મામલે પણ કલેક્ટરનું ધ્યાન દોરીને BLO કર્મચારીઓની સુરક્ષા અને તેમના પરના કામના ભારણ અંગે ચિંતા વ્યક્ત કરી છે। AIMIM પક્ષે અપીલ કરી છે કે તંત્ર તેમની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરે અને SIR પ્રક્રિયામાં લોકોને પડતી તકલીફોને दूर करवा માટે તાત્કાલિક પગલાં ભરે। जी, मेरा नाम अब्दुल बशीर शेख है और MIM पक्ष द्वारा आज हम लोग कलेक्टर श्री को एक आवेदन पत्र देने आए हैं। जो गुजरात भर में हमारा जो SIR जो मतदान यादी सुधार का जो प्रोग्राम चल रहा है, उसके अंदर काफ़ी लोगों के नाम इसमें कटे हुए हैं। 2002 की यादी में लोगों के नाम नहीं है, उसको लेकर हम लोगों ने यहाँ पे रजूआत रखी है। क्या रजूआत करी और क्या आगे कलेक्टर साहब करना चाहते हैं? आज हमारे को जो कलेक्टर साहब यहाँ पे रजा पे थे, तो हमारे को मिटीसन साहिब श्री से रूबरू मुलाकात हुई। उनके तक हम लोगों ने हमारी बातें रखी कि 2002 में जिनका नाम नहीं है और जिनके घर पे